નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 3 નૂતન વિશ્વ તરફ પ્રયાણ. બે વિશ્વ યુદ્ધો વચ્ચેના વૈશ્વિક પ્રવાહો. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લોકોની આર્થિક અવદશા થઈ. તેને સુધારવામાં તત્કાલીન સરકારો નિષ્ફળ ગઈ. તેથી લોકોને લોકશાહીમાંથી વિશ્વાસ ઉઠી ગયો. કેટલાક રાષ્ટ્રોમાં સરમુખત્યારશાહીનો ઉદય થયો, જેના પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધનું તે સર્જનાત્મક પરિબળ બન્યું હતું. આ સંદર્ભે અત્રે નીચેની ઘટનાક્રમોનો અભ્યાસ કરીએ. ઇટાલીમાં ફાસીવાદ, જર્મનીમાં નાઝીવાદ, જાપાનમાં લશ્કરવાદ, વૈશ્વિક મહામંદી 1929-32. તો પહેલું, ઇટાલીમાં ફાસીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં ઇટાલી વિજેતા રાષ્ટ્રોના પક્ષે હતું અને તેમના જ પક્ષે રહી યુદ્ધ લડ્યું. તેમાં ઇટાલીને $12 અબજ જંગી ખર્ચ થયો. 6 લાખ સૈનિકોની જાનહાનિ થઈ. છતાં વિજેતા મિત્ર રાષ્ટ્રોને મનગમતા પ્રદેશો લઈ લીધા અને ઇટાલીની ઉપેક્ષા થઈ. તેથી ઇટાલી રોષે ભરાયું. ઇટાલીનો રાષ્ટ્રીય સ્વમાન ભંગ થયો. તે માટે ઇટાલીની સરકાર જવાબદાર છે તેમ માની ઇટાલીની જનતા રાષ્ટ્રીય અપમાનનો બદલો લેવા માંગતી હતી. ઇટાલીને આવા કપરા સંજોગોમાંથી ઉગારવા માટે બેનિટો મુસોલિનીએ ઇટાલીમાં ફાસિસ્ટ પક્ષની સ્થાપના કરી. તેનું પ્રતીક લાકડાની ભારી અને કુહાડી, જે રોમન સમ્રાટની સર્વોપરિતા દર્શાવે છે. ફાસીવાદ ઇટાલી શબ્દ ફાસે જે પરથી ઉતરી આવ્યો છે અને એનો અર્થ થાય છે કે બધી વસ્તુઓ પર રાજ્યનો અધિકાર થાય. આમ મુસોલિનીએ મુદ્રાલેખ હતો, એક પક્ષ એક નેતા. તેણે પોતાના પક્ષના સ્વયંસેવકોને લશ્કરી તાલીમ આપી. તેનો ગણવેશ કાળા રંગનો હતો. મુસોલિનીએ સત્તા પર આવ્યા પછી ભૂમધ્ય સમુદ્રના રોડ્સ અને ડોડિયાકાનીઝ ટાપુઓ તુર્કી પાસેથી પડાવી લીધા. 1924માં અલ્બેનિયા, એબિસિનિયા અને ફ્યુમ બંદર જીતી લીધા. આટલી સફળતા મેળવ્યા બાદ મુસોલિનીએ રાષ્ટ્રસંઘમાંથી છેડો ફાડી નાખ્યો અને રોમ, બર્લિન, ટોક્યો ધરીમાં તે જોડાયું. આમ ઇટાલી દ્વિતીય વિશ્વયુદ્ધ માટેનું જવાબદાર પરિબળ બન્યું. બીજું છે જર્મનીમાં નાઝીવાદ. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મનીની હાર થઈ. તે આર્થિક રીતે પડી ભાંગ્યું. પેરિસની શાંતિ પરિષદે જે વર્સેલ્સની સંધિ થઈ, તો એ વર્સેલ્સની સંધિ પર જર્મનીને સહી કરવાની ફરજ પાડી. આ અન્યાયી સંધિથી જર્મન પ્રજા અત્યંત ક્રોધિત હતી. એવામાં એડોલ્ફ હિટલર રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદાર પક્ષમાં 1919માં જોડાયો. આ પક્ષ નાઝી પક્ષ તરીકે જાણીતો છે. નાઝી પક્ષની વિચારસરણીમાં રાષ્ટ્રવાદ અને સમાજવાદનો સમન્વય હતો. જર્મનીના રાષ્ટ્રપતિ હિન્ડેનબર્ગનું અવસાન થતાં હિટલરે રાષ્ટ્રપતિ પદ ધારણ કરી જર્મનીમાં સરમુખત્યારશાહી સ્થાપી. હિટલરે ઉગ્ર અને આક્રમક નીતિ અપનાવી. જર્મન પ્રજાને સંકુચિત રાષ્ટ્રવાદ તરફ દોરી જર્મન પ્રજા હિટલરને ફ્યુહરર તારણહાર માનતી હતી. શું કહે છે કે વર્સેલ્સની જે સંધિ થઈ એમાં જર્મન પ્રજા ક્રોધિત થઈ હતી. એવામાં હિટલરે જે આ પક્ષની સ્થાપના કરી હતી, રાષ્ટ્રવાદી સમાજવાદી જર્મન કામદાર પક્ષની, હવે એ નાઝી પક્ષ તરીકે ઓળખાયું. અને આગળ જોઈએ તો જર્મન પ્રજા હિટલરને શું કહેતી હતી? ફ્યુહરર, એટલે કે તારણહાર. આમ નાઝીવાદના સૈનિકો ભૂરા રંગનો લશ્કરી પોશાક પહેરતા હતા અને ખભા પર લાલ રંગની પટ્ટી ચોંટાડતા હતા. સ્વસ્તિક જેવું પ્રતીક લગાડતા હતા અને સત્તા પર આવ્યા પછી હિટલરનો એક હથ્થું સત્તાવાદી અને યુદ્ધપ્રિય સ્વભાવ સ્પષ્ટપણે જોવા મળ્યો. તેનું મુખ્ય ધ્યેય જર્મનીના એક મહત્ત્વની સત્તા તરીકેના ઉદયનું હતું.
પરંતુ તેની નીતિઓનું લક્ષ્ય જર્મન જાતિના શુદ્ધિકરણના નામે યહૂદીઓ, જીપ્સીઓ અને માનસિક રીતે જે કંઈ અસ્થિર, વિક્ષત એ વ્યક્તિઓને નાશ કરવાનું હતું. બીજા વિશ્વયુદ્ધના અંત સુધીમાં અસંખ્ય જે કહેવાય ને કે યહૂદીઓ જીવ ખોયા, જે હોલોકાસ્ટ નરસંહાર તરીકે ઓળખાય છે. હિટલરનો વિસ્તારવાદ, પડોશી દેશો સાથેના લશ્કરી પગલાં અને ચોક્કસ જૂથનો નાશ કરવાની નીતિ બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી જતા ખૂબ મહત્ત્વના કારણો બન્યા. હવે આપણે ત્રીજું જોઈએ કે જાપાનમાં લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ 1919ની વર્સેલ્સની સંધિમાં જાપાનને પોતાના ધારણા મુજબના ચીનના પ્રદેશનો લાભ મળ્યો નહીં. જર્મનીના ઘણા સંસ્થાનો ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે વહેંચી લીધા. આનાથી જાપાનને ઘણો અસંતોષ થયો. 1921-22ની વોશિંગ્ટન પરિષદમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાના નૌકાદળના ફક્ત 35% નૌકાદળ રાખવાની દરખાસ્ત જાપાનને સ્વીકારવી પડી. તેને સખાલિન અને સાઇબિરિયાના ટાપુ ખાલી કરવા પડ્યા. તેથી જાપાનનો યુવા વર્ગ નારાજ થયો. આ સમય દરમિયાન જાપાનમાં ચૂંટણી થઈ. તેમાં લશ્કરી ઢબના શાસનની તરફેણ કરનાર પક્ષોને ચૂંટણીમાં બહુમતી મળી. જાપાનના લશ્કરી રાષ્ટ્રવાદે વિસ્તારવાદની નીતિ વ્યાપક બનાવી. જાપાનને રાષ્ટ્રસંઘની સમિતિમાં કાયમી સભ્યપદ ન મળ્યું. જાપાનની સામ્રાજ્યવાદી પ્રવૃત્તિઓને પશ્ચિમના દેશો રોકી શક્યા નહીં. જાપાને મંચુરિયા કબજે કરીને ત્યાં પોતાનો મંચુકો સરકાર સ્થાપી 1932માં. તે ઉપરાંત જાપાને કોરિયા, મંગોલિયા, શાન્ટુંગ અને ચીનના કેટલાક પ્રદેશો કબજે કર્યા અને જર્મની તેમજ ઇટાલી સાથે સંબંધો સુધારી પોતાનો સામ્રાજ્યવાદનો દોર છૂટો મૂક્યો. સમ્રાટ મેઇઝી પછી 1936માં ગાંધીજીએ ગાદીએ આવેલા શહેનશાહ હિરોહિટોએ પણ જાપાનની આ પ્રવૃત્તિઓને ઉત્તેજન આપ્યું. આમ જાપાને રાષ્ટ્રસંઘનો ત્યાગ કર્યો 1933માં. હવે ચોથું, વૈશ્વિક મહામંદી, જે 1929. યુરોપના મોટાભાગના રાષ્ટ્રોના વડાઓએ એવી ધારણા હતી કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વની યુદ્ધેતર યુદ્ધથી જે જોડાયેલી જે પ્રવૃત્તિઓ હતી એ સમસ્યાઓનો પણ અંત આવી જશે. પરંતુ આ ધારણા ખોટી પડી. એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક સપાટીએ, હજી વોલ સ્ટ્રીટ જે કંઈ છે ને શેર બજારની, એના ઘણા મોટા પ્રમાણમાં શેર વેચાવા આવતા શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી. તેથી વિવેચકોએ તેને વોલ સ્ટ્રીટ સંકટના નામથી ઓળખાવી. 24 ઓક્ટોબર 1929ના દિવસે આ સંકટે વિશ્વભરની આર્થિક સ્થિતિને ડામાડોળ કરી મૂકી હતી. તેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું. વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો આ મહામંદીના પ્રભાવ નીચે આવી ગયા હતા. ગ્રેટ બ્રિટન જેવી મહાસત્તાને પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રખાતા સુવર્ણના જથ્થાની નીતિ ત્યજવી પડી. તેનો પ્રભાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર ઉદ્યોગ પર પડ્યો. અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ આર્થિક સ્થિતિની અવગણના કરીને પણ કડક નિયંત્રણો લાદવા પડ્યા. વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો. આમ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખાનું સર્જન થયું. જે કહીએ કે અમેરિકા શહેરમાં જે વોલ સ્ટ્રીટ સંકટ આવ્યું એ વૈશ્વિક મહામંદી તરીકે ઓળખાયું. આ 4 ઘટનાઓ હતી એ તો દ્વિતીય વિશ્વયુદ્ધને કારણ હતું જ, પણ બીજા જે આપણે કહીએ અગત્યના કે દ્વિતીય વિશ્વયુદ્ધ થવાના પરિબળો તો એવા જે છે ઉગ્ર રાષ્ટ્રવાદ, જૂથબંધીઓ, લશ્કરવાદ, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, વર્સેલ્સની સંધિ, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા અને જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એ તાત્કાલિક પરિબળ હતા. તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ વવાઈ ગયા હતા.
પેરિસની શાંતિ પ્રક્રિયાએ અનેક રાષ્ટ્રોને અસંતુષ્ટ કર્યા હતા. ત્યારબાદ બનેલી ઘટનાઓ દ્વિતીય વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જવાબદાર પરિબળોનો અભ્યાસ કરીએ. અને દ્વિતીય વિશ્વયુદ્ધનો જો આપણે સમયગાળો ગણીએ તો 1939 થી 1945 દરમિયાન. અને પ્રથમ વિશ્વયુદ્ધ જોઈએ તો છે 1914 થી 1918. આ વિદ્યાર્થીઓ યાદ રાખજો. હા, હવે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો જોઈએ. ઉગ્ર રાષ્ટ્રવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન, જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો. વર્સેલ્સની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી. પરિણામે જર્મનીમાં નાઝીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસતી હોય તે પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને ઝેકોસ્લોવેકિયા કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા. વર્સેલ્સની સંધિમાં ઇટાલીની અવગણના થઈ હતી તે તેની પ્રજા ભૂલી શકી ન હતી. ઇટાલીમાં મુસોલિનીએ ફાસિસ્ટ પક્ષના નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી સામ્રાજ્યવાદી નીતિ અપનાવી. બીજી બાજુ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં ઝંપલાવ્યું હતું. આમ વિશ્વ શાંતિ જોખમરૂપ બની હતી. બીજું, જૂથબંધીઓ કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જિયમ, પોલેન્ડ, રૂમાનિયા તેમજ ઝેકોસ્લોવેકિયા સાથે મૈત્રી કરારો કર્યા. ઇટાલીએ ઝેકોસ્લોવેકિયા, યુગોસ્લાવિયા, રૂમાનિયા, હંગેરી, ગ્રીસ, તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા. રશિયાએ જર્મની, તુર્કી, લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા. ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ, બર્લિન, ટોક્યો ધરીની રચના કરી. અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યોવાળું બીજું જૂથ રચ્યું. જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી. આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું. આ પરિબળે વિશ્વયુદ્ધને વેગ આપ્યો હતો. આમ ત્રીજું કારણ જોઈએ તો લશ્કરવાદ. પ્રથમ વિશ્વયુદ્ધ પછી શાંતિની જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા. યુરોપમાં દરેક રાષ્ટ્રોમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું. એકબીજાથી ચડિયાતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં આવ્યા. રશિયા, જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજિયાત તાલીમ શરૂ કરી. દરેક રાષ્ટ્રોએ નૌકાદળ, હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો કર્યો. પૂર્વમાં જાપાને લશ્કરી તાકાત વધારી. આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા. આમ ચોથું, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી હતી 1920માં. પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્રો ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી કે તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું. સભ્ય રાષ્ટ્રો રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા. કેટલાક રાષ્ટ્રો તો રાષ્ટ્રસંઘમાંથી બહાર નીકળી ગયા હતા. શરૂઆતમાં રશિયા અને જર્મનીએ રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો. ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા હતા, કારણ કે ઇટાલીએ એબિસિનિયાની આઝાદી ઝૂંટવી લીધી. જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું. જર્મનીએ ઝેકોસ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા હતા. છતાંય રાષ્ટ્રસંઘ તેને અટકાવી શક્યો નહીં. જુદા જુદા રાષ્ટ્રોની સત્તા લાલસા અથવા સત્તા ભક્તિ રાષ્ટ્રસંઘમાં બળવાન બની. રાષ્ટ્રસંઘ જૂથબંધી અટકાવી શક્યો નહીં. રાષ્ટ્રસંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી.
પાંચમું, વર્સેલ્સની સંધિ. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી. તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. તેથી યુદ્ધદંડ પેટે 6.5 અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી. તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા. જર્મનની રાઇન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવી. આમ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી. જર્મનીના સરમુખત્યાર એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચીંથરું કહીને ફગાવી દેવાની હાકલ કરી. તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું. બીજી બાજુ જાપાનને પણ આ સંધિથી અસંતોષ હતો. આમ વર્સેલ્સની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રોને અન્યાય થયો માટે વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા હતા. હવે છઠ્ઠું, એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદી મહત્વાકાંક્ષા. હિટલર બીજા વિશ્વયુદ્ધના પાયામાં હતો. જે કહીને કે બીજું વિશ્વયુદ્ધ થયું એનું જે પાયાનું કારણ જે કહીએ એમાં એડોલ્ફ હિટલર પણ હતો. તે ઉગ્ર રાષ્ટ્રવાદી અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો. માટે તે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા, સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો. હિટલરના સામ્રાજ્યવાદનો સૌ પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યું. હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રિયામાં પ્રવેશ કર્યો 12 માર્ચ 1938માં. મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે જેકોસ્લોવેકિયા પર કબજો કર્યો 1 ઓક્ટોબર 1938. ત્યારબાદ માર્ચ 1939 લિથુઆનિયાના મેમેલ બંદર પર કબજો લીધો. માર્ચ 1939 આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેને સર્જન કર્યું. હિટલરની સામ્રાજ્યવાદી નીતિ દ્વિતીય વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી. અને સાતમું અને છેલ્લું જે કહીએ તો કે જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એ તાત્કાલિક પરિબળ છે. ઉપરયુક્ત તમામ પરિબળોએ સમગ્ર વિશ્વને દારૂગોળાના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું. એક નાનકડી ચિનગારી વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકે તેમ હતી. અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર કર્યું. અને 1 સપ્ટેમ્બર જે 1939 જે કહીએ 1 સપ્ટેમ્બર 1939ની વહેલી પરોઢે જે શાંત પોલેન્ડ પર જર્મનીએ આક્રમણ કર્યું અને દ્વિતીય વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો. બ્રિટન અને ફ્રાન્સ જર્મનીને આ યુદ્ધ તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી, પણ જર્મનીએ તેની ઉપેક્ષા કરી. તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું. પરિણામે સમગ્ર વિશ્વમાં દ્વિતીય વિશ્વયુદ્ધની જ્વાળાઓ ફેલાઈ. તો વિદ્યાર્થીઓ, આ હતા તાત્કાલિક પરિબળો જે દ્વિતીય વિશ્વયુદ્ધ થવાના. તો વિદ્યાર્થીઓ, આજના વિડીયોમાં આપણે અહીંયા પૂર્ણ કરીશું.